હેલો ગાઈસ, તો આપણે પાછા આવી ગયા છીએ નવા વ્લોગમાં અને તમને દેખાડીશ કે આજના નવા શું પ્લાન્ટ્સ છે એ બધાય. તો ચાલો જઈએ જોવા. તો પહેલાં આવી ગયા આપણે કોટા પાસે, જ્યાં છે તુલસીજી હતા જ. પછી છે મનીવેલ, જે એ પણ હતી, થોડું કટિંગ કરાવી નાખ્યું. પછી આવે છે સો પીસ પ્લાન્ટ, એ પણ અહીંયા હતું. મનીવેલ છે એ ધીમે ધીમે ગ્રો થાય છે, મોટી મોટી. તો હવે આપણે જઈએ જોવા અંદરની સાઈડ. તો ત્યાં તમને દેખાડું, અને આજે તમારા માટે એક સરપ્રાઈઝ પણ છે. તો સરપ્રાઈઝ નિહાળવા તૈયાર રહેજો. તો આ આવી ગયા આપણે ઓટાની બાજુમાં તરત જ પર્પલ ફ્લાવરવાળું વેલ, જે કટિંગ કરાવી નાખી છે ખૂબ. અને આટલી આટલી એને ફ્લાવર એક છે. આ તો આપણું વ્હાઇટ પ્લાન્ટ, વ્હાઇટ ફૂલવાળું ઝાડ આવી ગયું, જે નાનું હતું ને મોટું થઈ ગયું છે. તો હવે તમને દેખાડું એક્ઝોરા. આ એક્ઝોરા છે. પછી આ તુલસીજી છે, જે દેવ થઈ ગયા છે, તડકાના હિસાબે બળી ગયા છે. એની નીચે આવે ગ્રીન ટી આપણે, જે નાની નાની જ છે, ધીમે ધીમે ઉગે છે. ફરીથી આવે પર્પલ વેલવાળું, પર્પલ ફૂલવાળું વેલ. તો જઈએ હવે અંદરની સાઈડ. તો હવે આપણે આવી ગયા છીએ પપૈયાના ઝાડ પાસે. તમે જોઈ શકો છો કે આ પપૈયાના ઝાડમાં કેટલા ફૂલ અને કળી બેઠા છે. અહીંયા છે, અહીંયા આટલી બધી ઝુમખામાં કળી છે, અહીંયા છે, પછી અહીંયા છે, પછી અહીંયા તો કેટલી બધી છે, જો ખરા હારે. પછી અહીંયા બધી છે, આ સાઈડ બધી છે, અંદર છે, પાછળ ઘણી બધી છે. આખું ઝાડ અત્યારે કળી અને ફૂલથી ભરાઈ ગયું છે. તો ટૂંક જ સમયમાં વધીને 3 થી 5 મહિનાની વચ્ચે આમાં મારા ખ્યાલથી પપૈયા આવી જવા જોઈએ હવે તો, કેમ કે આટલા બધા ફૂલ આવી ગયા છે. એટલે પપૈયા હવે ધીમે ધીમે આવવાના સ્ટાર્ટ થવા જોઈએ. તમારી રાય શું હોય, શું લાગે તમને કે પપૈયા ક્યારે આવશે, એ કોમેન્ટમાં લખજો. તો અહીંયા આપણે આવી ગયો છે આંબો, જે ખૂબ હાઇટમાં છે ને ખૂબ ઊંચો થઈ ગયો છે. એટલે તમે આંબો, એમાં પણ મને તમે કહેજો કે આમાં ક્યારે આવી શકે એમ છે આંબા. આમાં ફૂલ હજી આવ્યા નથી, એટલે મને કહેજો. પછી આ છે સીતાફળનું ઝાડ, જેને કહેવાય સીતાફળી. તો હવે આપણે જોઈએ લીમડો, એની બાજુમાં જાસૂદ છે. તો હવે આપણે જઈએ અંદર. તો જો અંદર, ચાલો જઈએ. અંદર આવી ગયા છીએ, જ્યાં તમને પેલું જ દેખાશે મોરપંખ, બીજું દેખાશે પિંક એક્ઝોરા. પછી અહીંયા છે મહેંદી, જેની પણ હાઇટ ખૂબ વધી ગઈ છે. ડેલી પાણીની પાઈ છીએ આપણે, તડકો છે એટલે હાઇટ ખૂબ વધી ગઈ છે. પછી અહીંયા આવે છે મીઠો લીમડો. મીઠો લીમડો પણ બહુ સારો થાય છે આપણે. પછી અહીંયા આવે છે લીંબુડી, જેમાં લીંબુ પણ છે. અહીંયા આવ્યું એક આ લીંબુ. આવા ઘણા બધા અલગ અલગ છે, ઉપર છે. આ આખી લીંબુડી છે, આમ ઘેકુર થઈ છે. અહીંયા અમારો બેસવાનો હિંચકો છે લીંબુડીની નીચે. તો હવે તમને દેખાડું ઓલી બાજુ. તો અહીંયા આવે છે મોગરો. ફૂલ નથી આપતો હમણાં તડકાના હિસાબે. અહીંયા આવે છે સ્નેક પ્લાન્ટ, ઓક્સિજન પ્લાન્ટ પણ જેને કહેવાય. અહીંયા અગેન આવે છે તુલસીજી. તડકાને પાછા અહીંયા બળી ગયા છે, તડકો ખૂબ પડે છે. પછી પાછા તુલસીજી આવે છે અહીંયા તુલસીજી છે, અહીંયા છે. અહીંયા પાછા પિંક એક્ઝોરા આવે. આમાં ખૂબ ફ્લાવર છે, ઓલામાં નહોતા, આમાં ખૂબ છે. ઝુમખા લટકે છે. પછી અહીંયા આવે છે જાસૂદ, દેશી જાસૂદ, જેમાં એક કળી છે. પછી અહીંયા આવે છે દેશી ગુલાબ, જેમાં કળી નથી ને પાન પણ ધીમે ધીમે બળી જાય છે. તો હવે જઈએ આપણે અંદર બીજા ફળિયામાં. તો ત્યાં જોઈએ આપણે સ્ટાર્ટિંગમાં તો આવી જાય છે ફોદીનો, જે ખૂબ વધે છે. અહીંયા આવે છે વિધિયાનું પ્લાન્ટ, બાજુમાં આવે છે તુલસી. આ સાઈડ જોઈએ તો અહીંયા તુલસી, અહીંયા તુલસી, અહીંયા પણ તુલસી. એમાં જાસૂદ, જેમાં એક કળી ઉપર બેઠી છે. તમે જોઈ શકો છો એક કળી છે અહીંયા જાસૂદમાં. પછી છે ગુલાબ,
તેની હાઇટ ખૂબ વધી ગઈ છે, ફૂલ પણ સારા એવા આપે છે આપણને. પછી છે તુલસીજી, પાછળ તુલસી બહુ બધા આવી ગયા. અહીંયા નીચે પણ તુલસીજી. અહીંયા જોઈએ તો પીપળો, અહીંયા જોઈએ તો જાસૂદ, વિદેશી જાસૂદ છે, ઇંગ્લિશ જાસૂદ. પછી અહીંયા જોઈએ તો બારમાસી છે, આ ફાઉન્ટેન પ્લાન્ટ છે, આ અજમો છે, આ પાછું બારમાસી છે, ઓલું સમી છે, આ તુલસી, આ પણ તુલસી. તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે પાછા મળશું નવા બ્લોગમાં. તો ચાલો મળીએ નવા બ્લોગમાં. બાય.